ને વિદેશ એ મારો માવતર બની જા મારી મેલડી મેલડી બાળકી મારી મેલડી જેવી એ મારી હકુબા જાડેજાની દુબળી વેળાનો ધણી મારી નાની બાળકી કોને તને જગાડી કોને લડાવ્યા પણ મારી નાની બાળકી કે મારા હતા એને મને જગાડી મને હકુબા જાડેજાએ લડાવ્યા જોજે મારી નાની બાળકી તને ભજે એને કોઈ દી ભૂલતી નહીં જેને જગતની માલિકા એમાં આવા હળાહળ કળયુગની માલિકા છે મારી મેલડી મળી ગઈ હોય ને બાપ જેને રાતની શ્વાસે મારી મેલડી નું બદન હાલતું હોય અને જેના નસીબની માલિકા મારી મેલડી લખાઈ ગઈ હોય ને સાહેબ કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી કોઈને ઓરતે મળી તો કોઈને આહુડે મારી મેલડી મળી છે પણ દુનિયાની માલબા મારી મેલડી તો એમ કહે છે કે કાળા માથાના માનવી હું મેલડી કોઈની કુળની માતા નથી કોઈની કુળની દેવ નથી પણ હું મેલડી તો દડી પડી મેદાનમાં જો ચાહે હું લઈ જાય છે જો તારા કાંડાની માલપા કવચ ને તારા કાંડામાં બળ હોય ને આવી જા મારા મેલડીના મેદાનની માલપા અને એકવાર મારો બની જા અને એમાં હું મેલડી તારી પરીક્ષા કરી લઉં કે મારા પદ ને મારી સેવામાં ઉભો રહેશે કે નહીં રે અને જો મેલડીની પરીક્ષામાંથી એકવાર તમે પાર ઉતરી જાવ ને તો મેલડી કે એકવાર જો દુનિયાને તારા પગની માલપા ઝુકાવી ન દઉં ને તો હે મારા હકુબા જાડેજા તારા મીઠોઈના ટીંબાની માથે હું મેલડી કોઈ દી નો બેઠ્યો એવું માનજે પણ સાહેબ આપણે વાત ઈ કરવી છે કે આજ મીઠોઈના ટીંબાની માથે મારી મેલડી કઈ રીતે આવ્યા શું કામ આવ્યા અને એને કોણ લાવ્યું છે મારી કાળી નાગણી કહેવાય મારી મેલડી ધન ટકોરા એ મારી નાની બાળકી ધન ટકોરા નો હોય મારી હકુબા જાડેજાની મેલડી લાલપુર તાલુકાના ગામની માલિકા એ ઓલા જામનગર જિલ્લાના મીઠોઈ ગામની માલિકા મારી મેલડી દેવી
દી આ લાલપુર તાલુકાના અને જામનગર જિલ્લાના પંખીના માળા જેવડા મીઠોઈ ગામની માલપા એક દી મારા જાડેજા પરિવારની વસ્તી 8 થી 10 જેને એમ કહેવાય કે મકાન છે સાહેબ, પણ મારી મેલડીને વાત રાખવી, જેને કુડા કંડિયાની કાળી નાગણી કહેવાય, મારા વગર દોકડાનો મારી મેલડી વકીલ કહેવાય. બાપ આપણા મીઠોઈ ગામની માલપા એક દી જાડેજા પરિવારની વસ્તીની માલપા લાધાજી બાપુ જાડેજાને એમ કહેવાય કે એક દી કારણ મળી ગયું સાહેબ. અને જગતની માલપા જેને વિસી કહીને એને વેદનાની ખબર હોય ને ગુમડું થાય અને પીડાની ખબર હોય છે. લાધાજી બાપુ જાડેજાને એક દી એમ કહેવાય કે મીઠોઈના ટીમે એમ કહેવાય કારણ વળગ્યું. કાઈક ભુવા, કાઈક ભગતો, કાઈક સતીશ, કાઈક સતી, કાઈક ઓલી આવીને વિયા ગયા, પણ લાધાજી બાપુના દેહની માલમાંથી કારણ કોઈને જવાબ નથી આપ્યો. વાત કરતા વાર લાગે એ ઓલો સમય સાચા વાર નો લાગે મારી મેલડી દેવી. જોજે મારી કુડા કંડિયાની કાળી નાગણી, એ મારી વગર ગોળીની રાઈફલ મારી મેલડી તને મનાવો. મેઘલી રાતનો સમય બને એક દી આ મીઠોઈ ગામના ટીમાની માથે જાડેજા પરિવારની માલપા રાતના 12 નો સમય બને અને લાધાજી બાપુને એમ કહેવાય ઓરડાની માલપા પૂરીને દરવાજો બંધ કરી માથેથી હાકલ મારી અને જાડેજા પરિવાર વડીલો ઓરડાની મોસની માલપા બેઠા બેઠા વિચાર કરે કે ભાઈ કાઈક જતી, કાઈક સતી, કાઈક ઓલિયા, કાઈક ભુવા, કાઈક ભગત, કાઈક ફકીર, આપણા લાલપુર તાલુકાના ગામડાની માલપા કોઈ ભુવા ભગત બાકી નથી રહ્યા. પણ આ લાધાજીને અંગની માલમાં કયું કારણ છે એને કોઈ પકડી શકતું નથી, એની કોઈ જાણ કોઈને થતી નથી. પણ સાહેબ માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ, આજરા જેના અધવચે રહે મારો હરી કરે. તડકો હોય ને એની પાછળ સાયો હોય, દુઃખની પાછળ સુખ હોય. રાતના એકલો ટકોર થયો અને ઓરડાની માલમાં લાધાજી બાપુ દાંતની કકડાટી બોલાવે અને ખાડ 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 દાંત કાઢે.
અને ઓરડાની માલમાંથી જવાબ આવ્યો, જાડેજાઓ દુનિયાની માલમાં મને કોઈ બાંધી શકે નહીં, મને કોઈ મારી ખાતરી કરાવી શકે નહીં. દુનિયામાં તમે મને ગમે ત્યાં લઈ જાઓ, પણ આજ નાથાજીના અંગની માલમાં જે મારું સ્થાપન થઈ ગયું છે ને, એને કોઈ કાઢી શકે એવું આ જામનગર જિલ્લાની માલમાં હું નથી ભાળતો. 8-10 વડીલો છે જાડેજા પરિવારના બેઠેલા, માથે આટિયાળી પાઘડીઓ બાંધેલી, બધાએ વડીલોના માથેથી પાઘડીઓ ઉતારીને પોતપોતાના ખોળાની માલમાં પાઘડીઓ ભેગી અને પોતાની ઈષ્ટદેવને મારા ભગવાન ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે કે હે દીનાનાથ, હે પરમાત્મા, આજ અમારા મીઠોઈના ટીબાની માથે અમારા જાડેજાની વસ્તીની માલપા અમે એવા તો કયા પાપ કર્યા છે કે આજે અમારા આંગણે આવું દુઃખ આવી ન ભૂલ્યું. પણ સાહેબ પાછા વડીલો બેઠા હતા ને, એમાંથી દુબળું ખોયડું હતું ને સાહેબ. અને તમે જોજો સાહેબ, ગમે એ જ્ઞાતિ હોય, જે માણસ દુબળો હોય ને એની કુટુંબની માલમાં ગણતરી ન થાય. છેલ્લે બેઠેલા ઓરડાની ઓસરીની ધારે ઉભા થઈને એટલું કીધું, ભાઈઓ બધાએ આપણે ધોડી લીધું, પણ મારા મનની માલમાં વિચાર આવે છે કે જો કે હું પરિવારની માલમાં દુબળો છું, જો કદાચ તમે મારી વાત સાંભળો ને, ત્યારે બધાએ વડીલો એટલું કીધું, શું છે તારા મોઢામાં વાત, એ તો ખરો ભાઈ કે ભાઈ આપણે ભુવા ભગતો જતી સતી ઓલિયા ફકીરો બધાની પાસે ગયા, પણ ગામના શિવાળાની માથે એક દેવી પૂજકના દંગા પડ્યા છે. જો કાલથી ઉગે અને લાધાજીને દેવી પૂજકના દંગે લઈ જાય, આપણું નહીં પણ જો દેવી પૂજકનું કઈ ભજન પડ્યું હોય ને એના કંડિયાની માલમાં કોઈ દેવી જાગતી હોય ને, તો આપણા જાડેજાની વસ્તીનું દુઃખ ભાગી જાય બાપ. દિવસ ઉગ્યો, કવિ કે ભલે ઉગ્યા ભાણ, પછી ભાણ લો તમારા ભ્રમણા, મરણ જીવન લગ માન તો રાખજે કાશે બનાવો. 50 કરોડની પૃથ્વીની માથે સૂર્યનારાયણે કેસરી અસરો કરતા પાથરી દીધો. આખી રાત જે જાડેજા પરિવારો જાગ્યા હતા ને, કોઈએ દાંતણ કર્યા, કોઈએ સ્નાન કર્યું, કોઈએ હાથ પગ ધોયા, એક એક અંજળી પાણી માથે ચડાવી. અને એ સમયમાં બળદગાડાનો જમાનો હતો. આ 4-વ્હીલ વાહન હતા. 4-5 વડીલો જે કાંડા બળિયા હતા, એને ઓરડાની હાંકળ ખોલીને દરવાજો ખોલ્યો હશે. લાથાજી બાપુને કાવડ કરી આમ ટીકા ટોળા બળદગાડાની માલમાં બેહારી અને બળદગાડાને મીઠોઈ ગામની બજારની માલમાં હાકી. ક્યાં જાય? ગામના સીમાડાની માથે નાના એવા ઝૂંપડાની માલમાં
એક 60 વર્ષનો દેવી પૂજક બેઠો છે જેને માથે લટુરિયા વાળ છે અને કંડિયાની માલબા ઝૂંપડાની માલબા કંડિયો માથે ટીંગાય છે હો સાહેબ કંડિયાની માલબા મારી કાળી નાગણી મારી મેલડી બેઠી છે દેવી પૂજક ના ઝૂંપડાની સામે બળદગાડું ઉભું રહ્યું ને એની મારી પાથી 5-7 જાડેજા દરબાર ઉતર્યા ને ત્યાં દેવી પૂજક નું કાળજો થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક બન્યું. 60 વર્ષની જેની ઉંમર છે ઝૂંપડાની મારી પાથી બહાર નીકળી ગયો માથે જેને લીરા ઉડે એવી ફાટલ ટોટલ પાઘડી ઉતારી અને જાડેજા દરબાર નું કીધું મા બાપ અમારા ગરીબના આંગણે આવવાનું કારણ અમારી કઈ ભૂલ થઈ ગઈ અમે કઈ ગુનો કર્યો ઓહો પણ એમાં એક વડીલ જાડેજા હતા ને એને દેવી પૂજકના ખંભે હાથ મૂકીને કીધું હું જાય છે તને કઈ ઠેસ ઠપકો દેવા નથી આવ્યા તો હે બાપ વખાની મારી કોયલ ચિથરે બે હાલ હોય વખાની મારી દુનિયામાં બધે દોડી અને થાકી ગયા છે છેલ્લે આજ રાતે મને વિચાર આવ્યો તારા ગરીબના ઝૂંપડે આ ગાડાની માલપા હૂતો ને એ અમારા ભાઈની જિંદગીની ભીખ માંગવા આવ્યા છે તારી પાસે જો કોઈ દેવ દેરું હોય બોલો ગરીબડે દેવી પૂજક 65 ડગલા હાલી અને બળદ ગાડાના ઠાઠે જઈ ઉભો રહે આમ જોયું છે દાંત કાઢે મૂછું મળી આંખું કાઢે ગરીબડા દેવી પૂજકે કીધું દરબારો બાપુ 2 મિનિટ મને ટેમ આપો ને અમારા ગરીબ પાસે બીજું તો કાંઈ ન હોય પણ મારા ગરીબના ઝૂંપડામાં અમારા ગરીબનું રતન એક મારી મેલડી છે મારી મેલડીને પૂછી લો બાપ મારી મેલડી નો કંડિયો એઠે ઉતારે મારા બાપની રાગ રાગ મારા રાગ મારા નો રતન મારી મેલડી રાગ મારા વગર દોકડાના વકીલ મારા દુબળાનું ભજન મારી મેલડી તન જગાડો મારા બાપની જાડેજા દરબાર પાસે 2 મિનિટની મુદત લઈ અને ઉતાવળા ડગલે હાલી પાઘડીના 3 આટા ડોકમાં નાખીને કંડિયાને ઉતાર્યો છે જમીન માથે કંડિયો મેલી માથેથી આમ ઢાંકણું ખોલ્યું પણ માલબા 3 ઇંચનું લાકડાનું ફળું મારી નનામી બાળકી મારી મેલડી બેઠેલી રૂપિયા વાળા હોય ને એના ઘરની માલબા ઘઉં હોય બાજરો હોય ચોખા હોય હાચા માણે મોતી હોય દુબરાના ઘરમાં કાંઈ ન હોય પોતાના માથામાં 2 હાથ રાખી આમ વાળ પકડીને જેટલા વાળ આવે ને
આંસકો મારી વાળ ઉતારી અને કંડિયાની માલિપા મારી મેરડીને વધાવી છે. ગરીબડા દેવી પૂજકના હાથની વાળમાંથી પોતાના માથામાંથી ઉતારેલા વાળ હાથમાંથી છૂટ્યા અને 3 ઇંચના લાકડાના ફળાની માથે એ ગરીબના વાળ પડ્યા ને ત્યાં કંડિયાની માલિપા મારી મેરડીનું ફળું ફરવા માંડી ગયું. લાંબો હાથ કરી ફળાને પકડી અને પોતાના કપાળે અડાડીને એટલું કીધું કે હે મારા બાપની દેવી, મારી મેં નહીં પણ આ વગડાની માલિપા રખડી રખડી અને આ પાપી પેટને ભરતા જો કોઈ મારા વડવાએ તારું ભજન કર્યું હોય, જોજે મને રાખને રોળતી નહીં ઓમાં. મારી દુનિયામાં બીજી ગમે જ્ઞાતિ હોત ને તો મારી એને કદાચ 5 ગાંઠનો દોરો દઈ દે, પણ મારી આ રાજાઓ આવીને ઉભા છે હો. અને મારી આ દરબાર જો કદાચ મારો કાંઠલો પકડે ને તો મને એમ થાય કે આ કંડિયાની માલિપા ક્યાંક મારી મેરડી ગામતરે વહી ગઈ હોય. ટકોરા નો હોય મારા ગરીબની દેવી, ટકોરા હોય નહીં. કપાળે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને એ ફળું હાથની માલમાં લઈ અને દેવી પૂજકના આંખના ખાલી ખૂણા ભીનાથી આહુડું તો નતું પડ્યું સાહેબ. અને જેને પીઠ પાછળ મેરડી હોય ને સાહેબ એને આહુડું પડવાય ન દેશે. આંખોનો ખૂણો ભીનો થયો ને 3 ઇંચના લાકડાના ફળામાંથી જમણા કાનમાં ગેબી અવાજ આવ્યો, એ મારા રાગ, તું દુબળો છું, તારી મેરડી દુબળી નથી, રોતો નહીં હો. મારી ધણીના કોઈ ધણીનો એ ગામ ધણી આવ્યા છે. તેથી મારા ગરીબ રાખ માણાની મેરડી એટલું બોલી હતી કે ધણી હોય ને તો એ દરબારો તો કદાચ એક ગામના ધણી હોય, 5-25 ગામના ધણી હોય, પણ ગાંડા હું તો આખા જગતની ધણી, હું મેરડી છું. મીઠોઈના દરબારોને કહી દે એમના ભાઈને નવું જીવતદાન દેવું હોય ને, હું મેરડી કહું એટલું કરવું પડે. કંડિયામાં પાછું ફળું ભેગી બહાર આવીને કીધું, બાપુ મારા ગરીબની દેવી એટલું બોલી, મારી માતા કે એટલું કરશો તમે જાડેજા દરબારો? દુનિયામાં ગરજ ને અકલ નો હોય છે. ગરજ હોય ને પછી રાજા હોય, દરબાર હોય, ભિખારી હોય, ગરજ ને અકલ નો હોય. એ 2-5 દરબારો ગયા હતા ને, માથેથી પાઘડીઓ ઉતારીને એટલું કીધું, ભાઈ અમારા ભાઈને જો ડાયો કરી દે ને, નવું જીવતદાન તારી માતા આપે ને, તારી માતા કે કરવા અમે તૈયાર. આટલો જવાબ મળ્યો એટલે પાછો ઝૂંપડામાં જઈ ફળું હાથમાં લઈને કીધું કે હે દેવી, હે મારા બાપની દેવી, મારી તો કોરટ તું છો ને કાયદો તું છો. જે તું કે ને એ મીઠોઈના જાડેજા દરબારો કરવા તૈયાર છે. તેથી એ દુબળાની દેવી મારી મેરડી દેવી પૂજકના ડંગાની કાળી નાગણી એટલું બોલી, સાંભળી મારા રાખ બાળા, જાય દરબારોને કહી દે એના ભાઈને ગાડામાં હુતો છે ને બાવડું થોપીને મારા ઝૂંપડાની માલિપા લાવે. મારી ઝૂંપડામાં મને વિશીનો મંત્ર નથી આવડતો, તારે નથી કરવાનું, મારે મેરડીને કરવાનું. ઝૂંપડામાં લાવીને ઉભા રાખે એટલે ઉકમણા મુખે એને ઉભો રાખવાનો દરબારને. અને હું મેરડી તારા ખોળિયાની માલિપા આવું ને, જમણા હાથનો પંજો ઊંચો કરીને દરબારના વાહાની માલિપા થાપો મારને હું મેરડી એના અંગની માલિપા ઉતરું
અને દરબારના પેટની માલપા જે કારણ છે એને જો આઈને ઓકાવીને કાઢી નો નાખું તો તારી ભોળાનાથની સટાની બેહનારી ભમરી મારી મેલડી જમણા હાથનો પંજો ઊંચો કરીને દરબારના વાહની માલપા થાપો માર તારો હાથ એના વાહની માલપા થાપો અડે અને જો દરબારના ખોળિયાની માલપા નો ઉતરી જાવ તો દુનિયાની માલપા તારી ગરીબનું ખાધેલું હરામ કરી જાવ. પણ હા ભાઈ દરબારના અંગની માલપાથી આમ થાપો માર એટલે કારણને ઓકાવીને બહાર કાઢી નાખું. પણ મીઠોઈના દરબારને કહેજે કે મેલડીને મને થાપે લઈ જઈને પૂજવી પડે હો. પણ મેં કીધું ને સાહેબ ગરજ ને અકલ નો હોય. દરબારને ગાડાની માલપાથી ઝૂંપડામાં લાવ્યા, ઉગમણા દિશાએ મુખ રાખી ઉભા રાખ્યા અને બે આંખોને બંધ કરીને દેવી પૂજકે કે મેલડીને યાદ કરીને ખંડિયા વાળી મારી ઉગતાની મેલડી મારી નનામી બાળકી દેવી પૂજકના ખોળિયાની માલપા આવી 3 વાર ખમા બોલીને દરબારના વાહાની માલપા થાપો માર્યો છે. થાપો મારતા જેમ વીજળીનો ચમકારો થાય એમ દરબારનું ખોળિયું મેકીને કારણ તો નીકળી ગયું છે. જેના કારણ હતું એને એના ભાઈઓને કીધું ભાઈ અહીંયા હું કામ મને લાવ્યા છે, કોણ લાવ્યું છે? એટલે પરિવાર જે જાડેજા ભાઈઓ હતા એને એમ થયું કે હવે આને કાંઈ છે નહીં. પણ ત્યાં તો ઓલા દેવી પૂજકના ખોળિયાની માલપા મારી મેલડીની હાકલ આવીને એટલું કીધું કે જાડેજા જીવે ત્યાં સુધી કારણાના અંગની માલપા આવશે નહીં, પણ આજે હું મેલડી અને થાપે આવી સૌ ને મને મેલડીને તમારે મીઠોઈની માલપા પૂજવી પડશે. બળદ ગાડાની માલપા એકાબીજી ભાઈઓ જય માતાજી કર્યા, એકાબીજી બથે મળી બળદ ગાડાની માલપા બેહીના મીઠોઈના ટીંબાની માથે પરિવાર આવ્યો છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અઠવાડિયું 15 દી મહિનો 100 મહિના 12 મહિનાના વાળા ભાગીઓ મારી મેલડી મારી નાની બાળકી દેવી. એક વર્ષ વીતે 2 વર્ષ વીતે મારી મેલડી વિચાર કરે એક વર્ષ 2 વર્ષ આમ કરતા કરતા 5 વર્ષ માથેથી ગયા. પણ જે મેલડીનો વ્યવહાર હતો ને ત્યાં જાડેજા પરિવાર ભૂલી ગયા છે. લાથાજી બાપુ સમય આવતા જન્મો જવાનો કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માંડ મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, સાજલ સાપરું હોય, નામ છે એનો એક દિન આવશે. જે વાતની માલપા સહમત હતા એમાં વડીલો હરકની વાટે વ્યા ગયા. પણ મારી મેલડી બેઠી બેઠી વિચાર કરે, હે મારી જાડી વસ્તી, દુનિયા જાતું કરે હું મેલડી બટકું ભરેલું મેકું નહીં હો. દુનિયાને છેતરે ને તો દુનિયા માફ કરી દે, મને મેલડીને છેતરે ને
એની હાથ પેઢીમાં હું મેલડી કોઈ દી માફ ન કરું એ માતા છે. સમય છે ને સાહેબ, માણા બળવાન નથી, માણાનો સમય બળવાન છે. વર્ષો વીતી ગયા પછી મારી મેલડીને એમ થયું લાઈવ લાઈવ આ વસ્તી તો મને સંભાળતી નથી. રાતના 12-1 નો સમય અને હવા વેદની નાગણી બનીને જાડેજા પરિવારને ઘરે ઘરે મારી મેલડી આંટો માર્યો સાહેબ, ઘરે ઘરે આંટો. પણ રૂપસંગજી બાપુ ઠાકોર છે પરમાર, એને માતાની દયા દેવના ચક્ર જેવા 4 દીકરા છે. મારી મેલડી કે કોના ઘરે જાવ, કોના ખોળીએ વહુ, જેનું હોનાનું વાટક્યું હોય ને એને મેલડી મળે, જેવા જેવા ને મેલડી ન મળે. રૂપસંગસિંહજી બાપુ જાડેજાના આંગણે આજે હકાબામાંથી જેને હકા બાપુ બનાવી દીધા છે. રાતના 1 વાગે આને દેવની ઓળખાણી નથી કે માતા શું કહેવાય, પણ મારી મેલડીએ હુતેલા એના કપાળની માથે નજર માંડી હોય. એ દુનિયામાં એક દી ગાંડા હોય, બજારની મારી પાસે એની કિંમત ન હોય, એને જો એકવાર કાચના ટુકડાને કોઈ નૂર નો બનાવો ને તો જગતમાં મને મેલડીને મારા હકુભાના ખોળિયાની માલિકા મારી મેલડી ઉતરે, મારી દેવી પૂજકની દુબળી વેળાની દેવી. હકુબાના કપાળની માથે મારી મેલડીની દ્રષ્ટિ મંડાણી, અને સાહેબ જેના કપાળ માથે મેલડીની દ્રષ્ટિ મંડાઈ જાય ને સાહેબ, પછી તો સીએમ મેલડી ની પીએમ મેલડી કોઈની જરૂર ન. જેના ખોળિયાની માલમાં મારી મેલડી નો આવેશ આવ્યો, ખબા ખબા ખબા. પાછું જાડેજા પરિવાર મનમાં મૂંઝાણું કા હું જાલી જલાય નહીં, બાંધી બંધાય નહીં. ઘણા બાપુ અત્યારે એમ કે હું માતાને બાંધી લઉં, અમુક હોય ને એવા, હું માતાને બાંધી લઉં, મારી પાસે 84 નું ખાતું છે. આવું કોઈ કહેવા વાળો મળે ને ત્યારે હું દાવા સાથે કહું છું, બટન આમ સાતીના ખુલ્લા કરી કોલર ઊંચી કરીને કહેજો તારી પાસે 84 છે ને, 85 મુ ખાતું મારી પાસે મારી મેં છે. જય સિંહ, જય સિંહ, જય સિંહ. ખાતું મારી વગર ગોળીની રાઈફલ, બંદૂક વગર
તેજી મારા હકુબા જાડેજાના ખોળિયાની મારી પાસે 3 વાર ખમા 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 બોલી જાડેજા પરિવાર ભેગું થયું છે તેદી હકુબાના મોઢાની મારી પાસે જાડેજાની વસ્તીને મારી મેલડી એટલું કીધું કે એ મારા જાડેજા તમે મને નહીં ઓળખો બા જેદી આ વસ્તીનો કોઈ ધણી નતું ને તેદી તમારા વડવા બળદગાડું લઈ અને ગામના સીમાડે એક ગરીબ દેવી પૂજકના ડંગે હું જ્યાં કંડિયામાં બેઠી હતી મારી પાસે આવીને ઓરસિયાળા બંને ઉભા રહ્યા તેથી થાપે તમારા વડવાને હું મેલડી આવેલું છું પણ તેથી ગામની મારી પાસે 2-5 ભુવા ભક્તોને બોલાવી અને જાડેજા પરિવારે માં મેલડી ભાઈ પ્રમાણ માંગ્યું જેટલા પ્રમાણ માંગ્યા એટલા મારી મેલડીએ પૂરા કરી દીધા છે પણ કહેવતમાં કીધું છે ને રાજા ચારણ વાણિયો ને ચોથી નાનકડી નાર આને ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પાર એમાં તમે રહ્યા ને રાજામાં રાજા ચારણ વાણિયો ને ચોથી નાનકડી નાર આને ભક્તિ લાગે નહીં સાહેબ ભક્તિને તમારે બહુ સેટું હોય પણ જો ભેટો થઈ જાય ને લાગી જાય તો બેડો પાર અને લાગી ગઈ સાહેબ હકુબાને ભક્તિ લાગી ગઈ ડગલે મેલડી પગલે મેલડી ખાતા મેલડી હુતા મેલડી બેહતા મેલડી હાલતા નામના સાપ સપે મારા હકુબા જાડેજાની દેવી જેને ભક્તિ લાગી રાજની મેલડી શ્વાસે શ્વાસે મેલડી એક દી રાજના 12 એકના સપને મારી મેલડીએ કીધું હકુબા જોજે હો હું મેલડી સૌ ગાંડા ને મારા માર્ગની માથે ડગલા માંડ ને તો 18 વાર વિચારી લેજે ભોયે પથારી તને ભૂખ્યો હુવારો ભોયે પથારી તને ભૂખ્યો હુવારો એક દી હકુબા તારા ઘરમાં ખાવાનો વાંધો હું મેલડી પાડી દઈશ હો તેદી રાતે સપનામાં એને કીધું તું મારી ખાવા નહીં હોય ને પીવું એટલું પાણી તો હોય છે ને મારા ગોળામાં હે મારી પાણી પીને દિવસો કાઢીશ પણ તારો પાલો ચાલ્યો ને હવે મરું ત્યાં સુધી મેલડી ભેગવાનો નથી મારી નાની બાળકી મને કોઈ દી છેતરતી નહીં દેવી જોજે હો દુનિયા આખી કદાચ મને હકુબાને છેતરશે ને તો સહન થાય છે પણ મારી તારા ભરોસે હવે જીવું છું તું મને છેતરતી નહીં હો તેથી મારી મેલડીએ કીધું તું કે હકુબા હજી તો મીઠોઈના ટીમે મેં મંડાણ માંડ્યા છે પણ એક દીજો હાંકલે બાંધેલા લાવે હાથમાં પાણીની અંદલી લઈને કારણની માથે પાણી સાંઠ અને જો બાંધેલી હાંકલો નો તોડી નાખો તો હકુબા તારી મેલડી તારી ખબર તો આપું તો મન મેલડીને પૂછતો નહીં
ટુકડો રેજે પાપથી પાછો રેજે તને મેલડી લાગી તો કરી દઉં તો મને મીઠોઈ ના ટીમે મને મેલડીને પડી આજે મેલડીના મેદાનમાં ઉતરી ગયા ને સાહેબ, કોઈ હાથમાં લાકડી લઈને લડે, કોઈ તલવાર ધારીઓ લઈને લડે, પણ મીઠોઈના ટીમે મારી મેલડીના મેદાનમાં હકુબા જાડેજા હાથમાં મારી મેલડીની માળા લઈને લડે છે હો સાહેબ. અને મારી મેલડીએ વચન આપ્યું છે કે હકુબા આંખ બંધ કર, આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણ લોકની જો તને ખબર ન આપું ને તો મીઠોઈના ટીમે એક વેડવા વાઘરીનું ધર્મ મેલડી નો તને મળી હોય. અને આજની તારીખમાં હકુબાના મોઢામાંથી એના હોઠ ખોલે જેટલા શબ્દ પડે ને નીકળે શબ્દ એ મીઠોઈની ધરતીમાંથી મારી મેલડી હેઠી નથી પડવા દેતી. જોકે અમે તો આજના મહેમાન છે, તમે તો કાયમ અહીં રહેતા હોય, જોતા હોય મેલડી કેટલા કામ કરે છે, જેટલા રોતા આવે ને એને હસતા પાછા વાળા છે. પણ મેલડીએ કીધું છે કે પાપથી પાછો રહેજે, ધર્મથી ટુકડો રહેજે. ભલા માણા હે આ જગતની માલિક હું મેલડી બોલું ને બીજું ન બોલું. અને જેદી સાહેબ તમારી પાસે કાંઈ ન હોય ને, તમારી પાસે કાંઈ ન હોય ત્યારે ધર્મ ખાવા માંગે. આ મીઠોઈના ટીમે જ્યાં મેલડીનું સાનિધ્ય છે ત્યાં એક દી માં મેલડીનો તાવો મંડાણો તો તાવો તળતા તળતા હકુબાના ખોળીએ મારી મેલડી આવીને એટલું કીધું કે મારી વસ્તી બાપ દુનિયામાં હું કામ કરું મારી માનતાના તાવા આવે એ તો મારી મહેનતનું છે, પણ મારી મેલડીને અમર પિયાલો પીવો છે એ મારી વસ્તી મને મેલડીને ભૂખ લાગી મને જમાડો. માં મેલડીના સાનિધ્યની માલમાં બેઠેલા સાયુ ભાઈઓ એટલું કીધું કે મારી તારે કોના હાથે પિયાલો પીવો છે, ક્યારે જમવું છે, ક્યારે તારે ભાણું પીવું છે. માંડ્યા વગર મળે નહીં ધન સોનું ને ધર્મ હુનર કરવો હજારી આખરે વેળાયા. તેથી ઈમાં મેલડીના મંદિરમાં માતાજીના મઠમાં જ્યાં તાવો તળાતો ફરતા જેટલા જે કાંઈ 5-25 ભાઈઓ જાયો બેઠા છે એમાં હકુબાના ખોળીએ મેલડી આવીને બધાની માથે આમ નજર કરી છે. અને નજીકનું જામ ખંભાળિયા હે નામ જેનું કાર્તિક છે, જાતે વાણંદ છે. મેલડી એના કપાળ માથે આમ નજર કરી અને લાંબો હાથ કરીને એટલું કીધું કે મારો કાર્તિક મને પિયાલો ભાઈ છે. એ આ કર્મમાં લખ્યું હોય એને મળે હો સાહેબ, જેને કર્મમાં લખ્યું હોય એને મળે. તેની મઠની માલિકા બોલે બોલ મારી મેલડી દેવી. મારી દે મને માણસ દેખાડ્યો કે આના હાથે મારે પિયાલો પીવો છે, મારી તું મુદત દે, ટેમ દે. તેથી મારી નનામી બાળકી બોલી કે આજથી હવા મહિનાની મારી મુદત, હવા મહિને મને ભાણું પાઈ દેજો. તાવો તળાઈ ગયો, માતાજીને જમાડ્યો, પ્રસાદી લઈને બધા હવાના ઘરે વ્યા ગયા. પણ મેલડીનો ખેલ હવે કેવો છે એ જોજો. એક દી, 2 દી, અઠવાડિયું, 15 દી, મહિનો, 8 દી આડા રહ્યા સાહેબ. અને આજનો જેને ભીષ્મ પિતા કહેવાય વડાપ્રધાનમાં મોદીના મોઢામાંથી શબ્દ છૂટી ગયો કાલ દીવું કે પછી અહીંથી લોકડાઉન આખા ઇન્ડિયાની.
નગરની માલમાં નાકાબંધી થઈ ગઈ, હાઈવે રોડ માથે નાકાબંધી થઈ ગઈ, ચકલું નો ફરકે છે. અને કાર્તિકભાઈ ને નટુભાઈ ફોન કર્યો, કાર્તિકભાઈ હા 8 દી આડા રહ્યા છે, આપણી માતાનો બોલ છે ભાણું પાવાનો. તેદી વાણંદના દીકરાના પગ ધ્રુજી ગયા. હકુબા ચકલોય નો ફરી ગયા કે હું મારા ઘરેથી મીઠોઈ સુધી આવી ન શકું. ગલીએ બજારે નાકે હાઈવે રોડ ઉપર ચોકડી પડી ગઈ, ત્યાં પોલીસના બંદોબસ્ત લાગી ગયેલા. અને તેથી એક દુબળા માણાને એમ થયું કે અહીંથી બહાર ન નીકળાય સાહેબ. અને તેથી હકુભાઈએ માળા લઈને 3 અગરબત્તી કરીને મેલડી સામે બેહીને કીધું, માડી તું મોટી કે ગુજરાતની સરકાર મોટી? મેલડી કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારા બાપની દેવી. મારી મેલડી તું મોટી કે ગુજરાતની સરકાર મોટી? હાથની મારમાં માળા લઈને 1.5 મેલડીની ઝાર લેવા બેઠા ને, માળાના મોતીમાંથી મેલડી બોલી ગઈ, હકુબા દુનિયાને કદાચ મારી માથે ભરોસો હોય કે ન હોય, પણ તને છે કે નથી? તું મને મેલડીને એટલો ખાલી જવાબ દે. તેથી હકુબાએ એટલું કીધું, માડી કદાચ મારી મેલડી એમ કે ને કે મીઠોઈના ટીપા માથે હકુબા માથું ઉતારી દે, અને ઉતારી ન દઉં ને હે તો મારા બાપ જાડેજાના લોહીમાં ફેરવો ને કા મારી માના તાવણમાં ફેરવો. બોલે હંભળ મારા હકુબા મારે મેલડીની વાતને તને દુનિયાની સરકારનો ડર છે ને મારી? મને નથી. જેના હાથે તારે ભાણું પીવાનું છે ને એ કાળા માથાના માનવીને ડર છે. મારે નથી જવાનું, એને આવવાનું છે. તેથી મારી મેલડી એટલું બોલી કે હવે આજથી ખાલી 7 દિવસ આડા રહ્યા છે. જેથી મારી મેલડીનું ભાણું પાવાનો દિવસ આવે ને તેથી એને કહી દેજે એના આંગણે મારી મેલડીનો દીવો 3 અગરબત્તી કરી અને આંખો બંધ કરીને મેલડીનું નામ લઈને નીકળી જાય. પણ મારી જોઈએ હો, તારું નામ લઈને નીકળે અને કોઈ ખાખી વર્દી વાળા એની કોલર પકડે તમાચો મારે ને, મેલડી તને દુનિયામાં કોઈ માન છે નહીં હો. અને તેથી આ મીઠોઈના ટીપે બેઠેલી મારી હકુબા જાડેજાની મેલડી એટલું બોલી કે મારા હકુબા એ દીવગન મારી મેલડીનો દીવો કરી અને એના બાઇક ને કિક મારી નીકળી જાય. ત્યાંથી નીકળે ને મારા મીઠોઈના ટીમે મારા સાનિધ્યમાં આવે. એ ગમે એટલી ગાડીઓ પડી હોય, ગમે એટલી ખુરચી નાખીને અમલદારો બેઠા હોય, એની જો 4 નજર ભેગી થવા દઉં તારી રાજા કહેવાય મારી મેલડી દેવી.
કાર્તિકભાઈ હાથ દી આડા રહ્યા છે, 6 દી પૂરા થઈને 7મો દી ઉગે ને એટલે કોઈને પૂછ્યા વગર જો તને મારી મેલડી માથે ભરોહો હોય ને, નાઈ ધોઈ તારા ઘરે એક મેલડીના નામનો દીવન 3 અગરબત્તી કરીને તારું બાઇક લઈને નીકળી જાય છે. પણ હવે ટૂંકમાં વાત કરું સાહેબ, 1 દી 2 દી 3 દી 6 દી વીતી ગયા, 7મો દી વેલા પરોડિયા માણસ જાય ગયો ભાઈ 5 વાગે. શું કામ? આજ મારી મેલડીને જમાડવા જાવું છે સાહેબ. અને કાં તો પૂરો ભવની કમાણી હોય ને કાં તો તમારા વડવાનું પુણ્ય હોય ને ત્યારે માતાઓ તમારા હાથે જમે છે. નાઈ ધોઈ અને તૈયાર થયો, પણ પોતાની ગરીબડી ધર્મપત્ની એટલું બધું સ્વામીનાથ કઈ બાજુ મીઠોઈની માલબામાં મેલડીને જમાડવા જાવું છે. પોતાની પત્ની પણ જે કઈ એના ઘરમાં ફાટલ તૂટલ હાડી છે ઓઠી પોતાના લાડકભાઈ દીકરાને લઈ અને તેથી કાર્તિકભાઈને કીધું કે તમે જાઓ ને, મેલડી કેવી જમે છે મારે દર્શન કરવા આવું છે. અને સાહેબ એ ખંભાળિયાની માલિપાથી કિંક મારી જાય મેલડી, સીએમ હવે તું ને પીએમ હવે તું. હે સાહેબ, ઇન્ડિયાની માલિપા જેમ પીએમ નો હુકમ આલે ને, મારી મેલડી 14 શમશાન નો પીએમ કહેવાય. હો સાહેબ, 14 શમશાન માં એનો હુકમ આલે. અને કિક મારીને લીવર દીધું સાહેબ બાઈક ને. ચોકડી આવે, અમલદારો કોઈ બાગડા નાખીને બેઠેલા, કોઈ ગાડીઓ નાખીને બેઠેલા, પણ બધાય પોતપોતાના મોબાઈલ માં નજર. મેલડીએ કીધું તો મારા કાર્તિક, કોઈ અમલદાર ની તારી 4 નજર નો ભેગી થવા આવશે. આયા સુધી બી આવ્યા છે. ધામ ધૂમે જે કઈ વ્યવહાર થતો હોય માં મેલડીને જમાડ્યા. માતાએ ખાઈને મહિનો હોડકાર લીધો છે. પણ જે કરે ને માણસના ઓલે તમે દાડી કરો તો માણસ તમને 5-5 100 200 આપે. માતાની દાડી કરો ને એ તમને એનું વળતર આપે. ક્યારે આપે? સમય આવે ત્યારે. એવો સમય આવી ગયો સાહેબ. નજીકનું જે મીઠાપુર ગામની માલમાં કાર્તિકભાઈના સંબંધી જેને 3 દીકરીઓ હતી, 3 દીકરી, જેને રાખડીનો બાંધનાર નહીં, જવતલીઓ નહીં, મામેરાનો પૂરનાર નહીં. રક્ષાબંધન આવે હાથમાં રાખડીઓ લઈને 3 દીકરીઓ ડેલી ઓશિયાળી થઈ ગઈ. આ 3 દીકરીઓની જન્મ દેનારી જનેતા વર્ષાબેન દીકરીઓને રૂડું મનાવે છે. હાલ બેટા તને આ લઈ દઉં, બોલું લઈ દઉં, એટલે મગજમાંથી રક્ષાબંધનનો દિવસ નીકળી જાય છે. 3 દીકરીઓ પછી કોઈ સંતાનની પ્રાપ્તિ નથી. ડોક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા કે હવે આમાં સંતાનની કોઈ આશા ન રાખતા. તેથી કાર્તિકભાઈએ વર્ષાબેન ને એટલું કીધું કે બેન, દુનિયામાં ક્યાંય રાફડા હુના હોય, કોઈક રાફડામાં મણિધર બેઠો, પણ ભાઈ ક્યાં જાઓ? હવે રવા દ્યો ને. નહીં, એકવાર મીઠોઈના ટીમે આવો. દુનિયાના ડોક્ટરો થાકી ગયા હોય ને, પણ મારી હકુભા જાડેજાની મેલડી હજી નથી થાકી ગઈ. બાપ મારા મીઠોઈના ટીપાની માથે આવે દેવી. વર્ષાબેન એમ ખોળો પાથરી આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ અને તેથી મેલડીની સામે નજર કરી અને કાર્તિકભાઈ એટલું બોલ્યા હતા કે જોજે માં, તારા ભરોસે લાવ્યો છું. મતદરિયાની માલપા વાણ ડૂબાડતી નહીં. તારી પાસે ધન દોલત નથી માંગતો અને મરીશ ત્યાં સુધી તારી પાસે કોઈ દી આશા નહીં રાખું. મેલડી મને બંગલા કરી દે, મને મારી મહેનત નું દેજે. મારી નહીં પણ હકુબાની ભક્તિ જો રાત ને દી નવરાત્રીના 9 દિવસ જો તારી સામે ભૂખ્યા લાંઘણ્યું કરીને રાત ને દી મટકું માર્યા વગર મેલડી કરતો હોય ને, મેલડી ઓશિયાળી નોધારી બાઈ બેઠી ને
એના ખોળમાં એક પગલીનો પાડનાર દઈ દે બાપ. અને તેથી મારી હકુબાની કાળી નાગણી એટલું બોલી હતી કે જાજા મારા કાર્તિક તારા મોઢામાંથી જે શબ્દ છૂટ્યો છે ને, દીકરી મારી આશા આવી છે ને, હવે તો એની આશા તૂટવા દઉં તો મીઠોઈના ટીમે મેલડી. હકુબાના મોઢામાંથી શબ્દ છૂટી ગયો, જવાબ મારી મેલડી તને દીકરો દે છે. લેખમાં મેખ મારી દીધા સાહેબ. આજ 6 થી 7 વર્ષનો દીકરો છે એનો. હા સત્ય છે ને ભાઈ, સત્યને પુરાવાની જરૂર ન હોય. હોનું હોય ને એને કોઈ દી કાટ ન લાગે. મેલડી તો હોનું છે સાહેબ. હા 8-10 તોલાના પેડલ વાળા ચેન પહેરો ને એની કરતા એકવાર મેલડીની માળા પહેરી લ્યો છે. કોઈ ક્યારેક આમ રાઇફલ કાઢીને છીમ કરે ને, હાર આડો ન આવે, પણ ઓલી માળા હોય જો આમ કહી દો કે એ મેલડી, અને ભલામણા કોળી સાથીએ પોગે પેલા ઢાલ ન બને તો તમારી મેલડી. ટુકડા મારા હૈયાના હાર મારી મેલડી દેવી. વર્ષાબેનના દુઃખને ભાંગીને પિયાલો કરીને મારી મેલડી પી ગયા. 6 થી 7 વર્ષનો બાબો છે. નામ જેનું અભિનવ છે એવો જ મારા કાર્તિકભાઈ ને બીજો જસ રાજકોટની અંદરથી મળ્યો હતો સાહેબ. નામ જેનું કિરીટભાઈ છે એની ધર્મપત્ની રેખાબેન, એને પણ સંતાન પ્રાપ્તિ મારી મીઠોઈના ટીમે બેઠેલી મારી હકુબાની મેલડીએ દીકરો દીધો છે. નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. આપણે એમ કઈ હકુબા બોલે થઈ જાય, સીતારામ જો એમ ન થાય. એનું ભજન બોલતું હોય, એનું બેલેન્સ પડ્યું હોય સાહેબ. તેજુરીમાં બેલેન્સ પડ્યું હોય ને તો તમે ગમે ત્યારે વાપરી શકો. પણ નીલ ખાતા વાળાનું કામ ને તો તેવા દુનિયામાં કેટલાય ધૂણે છે. આ બધા બેલેન્સ વાળાનું કામ છે. કાર્તિકભાઈ બેલેન્સ અને મરદની મિત્રતા કરવી હોય છે. મેલડી મરદ છે, જો એની મિત્રતા થઈ જાય ને પછી એક બેન ત્રણ સાહેબ કોઈ પલ્લો ન પકડી. મારી રેખા બેન ભોળી ભક્તિની દેવી 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 દેવી. અરે સાહેબ રેખાબેન ને પણ ખાલી ખોળો હતો ને, એના હૈયામાં ટાઢક મારી મેલડી વાળી. એને 6-7 વર્ષનો દીકરો, નામ જેનું કરણ છે. આ ગોતી નો મળે, ગોતી નો મળે, પણ ઘરે બેઠા સાહેબ એનું ભજન કરો કે મેલડી તમને ગોતતા આવડે. હે આપણામાં દરરોજ કોઈ ખોટા મિસ કોલ દરરોજ દીધા દીધ કરતો હોય, પછી મગજ વ્યો જાય ને આ છે ક્યાંનો એને ગોતવો છે. ઘરે બેઠા બેઠા મેલડી 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 કરો ને
એનો એક દી મગજ થાય કે આ છે ક્યાં એ મેલડી આવે આપણે ન કોઈએ વગડે ગોતી કોઈએ ઝગડે ગોતી કોઈએ મેલા મસાણમાં ગોતી એ મારા જામનગરના શમશાનની કાળી નાગણી મારી મેલડી તન બનાવો મેલડી બધે મેલડી જ છે મઠમાં બેઠી મંદિરે બેઠી નદીના કાંઠે બેઠી હોય રાજાના દરબાર ગઢમાં બેઠી હોય છે અહીં નજીક જામનગરની સોનાપુરીનો રાજા મારી 14 શમશાનનો રાજા મારી મેલડી બેઠી છે અહીંયા એ મેલડી મિત્ર મંડળ મસાણી મેલડી મિત્ર મંડળ આવ્યું 501 રૂપિયો આપી મારી હકુબાની મેલડીને બતાવે મારો શમશાનનો રાજા ને મારી હકુબાની મેલડી સદાયની માટે એમની સહાય કરે છે એ મેલડીને ગોતવા વાળા તો બધાએ ગોતી સાહેબ ધરતી ઉપર ગોતી મઠમાં ગોતી મંદિરમાં ગોતી શમશાનમાં ગોતી એ કોઈ રૂપિયા વાળા હતા ને સાહેબ તમારી જેવા મગજ ના એ તો ચંદ્રમાં સુધી ભોગી ગયા છે ત્યાં જઈને ચંદ્રમાને કીધું કે મેલડીને જોઈ ત્યારે મેલડીને શું કે मैंने पूछा चांद को के देखा है कहीं माँ मेलडी को यही चांद ने कहा चांदनी की कसम नहीं 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 ગોતવાની જરૂર નથી સાહેબ ભીતરમાં ગોતો ભીતરમાં અહીંયા જ બેઠી છે ક્યાંય દૂર નથી અહીંયા જ બેઠી છે દુનિયામાં ફાફા નો મારો સાહેબ હૃદયના દરવાજાને ખોલો એટલે મેલડી તમારી સામે છે એના માટે એ મેલડી ના નામ ઉપર ભરો રાખો પછી ના કરે કોઈ વાર તમારો આખો જગતી તારે મારી માતા એ જગતી તારે મારી ઓ મેલડી ના નામ ઉપર ભરો રાખો પછી ના કરે કોઈ વાર તમારો આખો જગતી તારે મારી માતા માતા રે મા જગતી તારે મારી માતા
ઓ રાખજે ના તારી લાજ તને સાંભળે ઓ મેલડી પૂજાતી હોય ઓ તું કઠણ ગાતું હોય એના આંગણે મળીએ ના આંગણે મળીએ ના આંગણે ઓ જેવાય મારા લેખ મેળવી લખજો તમારી હાજી જેવાય